ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના વરાછા વિસ્તારના યુવકોએ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી હતી, જેમાં લોભામણી જાહેરાતો આપી દેશભરમાં લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। આ આરોપીઓ રમકડા સતત આપવાની સ્કીમોથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા, જેથી પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ફેસબુક ઉપર ફ્લિપકાર્ટ નામની ડમી વેબસાઇટ બનાવીને રમકડા વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી। માત્ર 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરવામાં આવી હતી। અલગ અલગ 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। આ ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની રકમની છેતરપિંડી કરતી હતી। પોલીસે બેંક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થયા છે, જેમાં 13,83,000થી વધુની મત્તા એકાઉન્ટમાં જમા હતી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખિલોના ઓનલાઈન વેબસાઇટના નામે ₹389 યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશી નાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ 3 ઇસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખિલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે 389માં રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન 389 રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયઝ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। 3 આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે, તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।